નમસ્કાર બાળકો, આપણે પાઠ 9 સામાજિક વિજ્ઞાન પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો, તેમાં આપણે જોયું પૃથ્વીનો આંતરિક ભાગ કે ભૂગર્ભ, તેમાં ખડકો અને ખનિજ, તેના પ્રકારો અગ્નિકૃત ખડક, પ્રસ્તર ખડક અને રૂપાંતરિત ખડક. તેમાં આપણે જોયું ખડક ચક્ર અને જ્વાળામુખી. હવે પછી આપણે જોવાનું છે ભૂમિ સ્વરૂપોનું નિર્માણ. હવેથી આપણે વિગતવાર જોઈએ. મૃદાવરણ અનેક ભૂતકતીમાં વિભાજિત છે. તેને મૃદાવરણીય ભૂતકતી એટલે કે પ્લેટ કહે છે. તમને એ જાણીને નવાઈ પામશો કે ભૂતકતીઓ પ્લેટો અલગ અલગ દિશામાં ફરતી રહે છે, એટલે કે વર્ષે ફક્ત થોડા સેન્ટીમીટર પૃથ્વીમાં પીગળેલા મેગ્મામાં થતી ગતિના કારણે આમ બને છે. પૃથ્વીની અંદર પીગળેલા મેગ્મા એક વર્તુળ સ્વરૂપે ફરતો હોય છે. પ્લેટની ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે. પૃથ્વીની ગતિઓને એ બળોના આધારે વિભાજિત કરવામાં આવે છે જેના કારણે આ ગતિઓ પેદા થાય છે. તે બળ પૃથ્વીના આંતરિક ભાગમાં નિર્માણ પામે છે, જેને આંતરિક બળ એટલે ઇન્ડોજેનિક ફોર્સ કહે છે, અને જે બળ પૃથ્વીની સપાટી પર ઉત્પન્ન થાય છે તેને બાહ્ય બળ એટલે કે એક્સોજેનિક ફોર્સ કહે છે. આંતરિક બળ ક્યારેક આકસ્મિક ગતિ પેદા કરે છે, તો વળી ક્યારેક ધીમી ગતિ, ભૂકંપ અને જ્વાળામુખી જેવી આકસ્મિક ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે. ભૂકવચ પર ખુલ્લું એક એવું છિદ્ર હોય છે જેમાંથી પીગળેલા પદાર્થ અચાનક નીકળે છે, જેને જ્વાળામુખી કહેવામાં આવે છે. આમ મૃદાવરણીય ભૂતકતી એટલે કે પ્લેટોની ગતિશીલતાથી પૃથ્વી સપાટી પર કંપન થાય છે. આ કંપન તેના કેન્દ્રની ચારે બાજુ કરે છે. આ કંપનને ભૂકંપ કહે છે. ભૂકવચની નીચે જે સ્થાન કે જ્યાંથી કંપનની શરૂઆત થાય છે તેને ઉદ્ગમ કેન્દ્ર કહેવામાં આવે છે. આ કંપન ઉદ્ગમ કેન્દ્રના બહારની તરફ તરંગો રૂપે ગતિ કરે છે. આ ઉદ્ગમ કેન્દ્રના નજીકના સપાટીના કેન્દ્રને અધિકેન્દ્ર કહે છે. નિર્ગમન કેન્દ્ર અધિકેન્દ્રના સૌથી નજીકના ભાગમાં સૌથી વધુ નુકસાન થાય છે, અને અધિકેન્દ્રથી અંતર વધવાની સાથે ભૂકંપની તીવ્રતા ધીરે ધીરે ઓછી થઈ જાય. ઉપરાંત ભૂકંપની આગાહી સંભવ નથી, એટલે કે જો તમને ક્યારે ભૂકંપની આગાહી થઈ અને કદાચ કોઈએ કરી હશે તો ભૂકંપ ન પણ થાય. ભૂકંપ હંમેશા ઓચિંતા જ એનો આંચકો અનુભવાતો હોય છે. પરંતુ જો આપણે પહેલેથી જ સાવચેત હોઈએ તો તેની અસરને ચોક્કસપણે ઘટાડી શકીએ છીએ. સ્થાનિક લોકો કેટલીક સામાન્ય પદ્ધતિથી ભૂકંપની સંભાવનાઓનું અનુમાન કરે છે, જેમ કે પ્રાણીઓના વર્તનનો અભ્યાસ, તળાવની માછલીઓની તીવ્ર હેરફેર, સરીસૃપોનું પૃથ્વી સપાટી પર આવવું, આ વગેરે. અમુક પ્રાણીઓને ખબર પડી જતી હોય છે, એના દ્વારા ઘણા એવા સ્થાનિક લોકો હોય જ્યાં ભૂકંપ થવાનો હોય એને પણ અગાઉ થોડા ઘણા અનુમાન એ લોકો લગાવતા હોય છે. આગળ જોઈએ મુખ્ય ભૂમિ સ્વરૂપો. ઘસારણ એ ધોવાણ, પરિવહન અને નિક્ષેપણ જેવી પ્રક્રિયા દ્વારા ભૂમિ સપાટી સતત બદલાતી રહે છે. પૃથ્વીની સપાટી પર ખડકોના તૂટવાથી, ઘસારણથી જે ક્રિયા થાય છે તે ભૂમિ સપાટી પર જળ, પવન અને હિમ જેવા વિભિન્ન ઘટકો દ્વારા થતા ક્ષયને ઘસારણ કહીએ છીએ. પવન, જળ વગેરે ઘસારણયુક્ત પદાર્થોને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય છે તેને પરિવહન કહે છે, અને તે પદાર્થોનું અન્યત્ર નિક્ષેપણ કરે છે. ઘસારણથી નિક્ષેપણ સુધીની આ પ્રક્રિયા પૃથ્વીની સપાટી પર વિભિન્ન ભૂમિ સ્વરૂપોનું નિર્માણ પણ કરે છે. નદીનું કાર્ય. નદીના પાણીથી જમીનનું ઘસારણ થાય છે. જ્યારે નદી નક્કર ખડક પરથી સીધા ઢોળાવવાળી ખીણ પર કે નીચાણવાળી ભૂમિમાં પડે તો તેને જળ પ્રપાત કે જળ ધોધ કહે છે. જુઓ, તમને ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 51 પર બતાવવામાં આવ્યો છે જળ પ્રપાત કે જળ ધોધ. જ્યારે નદી મેદાની ક્ષેત્રમાં પ્રવેશ કરે છે તો તે વળાંકવાળા માર્ગ પર વહેવા લાગે છે. નદીના આ મોટા વળાંકોને સર્પાકાર વહન માર્ગ કહે છે. ત્યારબાદ સર્પાકાર વહન માર્ગના કિનારા પર સતત ઘસારણ અને નિક્ષેપણ શરૂ થઈ જાય છે.
સર્પાકાર વળાંકો સમય જતાં ખૂબ જ નજીક આવી જતાં લગભગ ઘોડાની નાળ આકાર કે વર્તુળાકાર ધારણ કરે છે. આ અવસ્થામાં જ્યારે નદીમાં પૂર આવે છે ત્યારે નિક્ષેપણથી જ વળાંક વચ્ચેના ભૂમિભાગો નદી પ્રવાહથી કપાઈ જાય છે અને નદી તેના લાંબા માર્ગને છોડીને સીધો માર્ગ ગ્રહણ કરે છે. નદીના છોડેલા નાળાકાર ભાગમાં પાણી રહી જાય છે, તેને નાળાકાર સરોવર કહે છે. ક્યારેક નદી પોતાના કિનારાથી બહાર વહેવા લાગે છે, પરિણામે નજીકના વિસ્તારોમાં કાંપ અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરે છે. તેને પૂરના મેદાનો કહે છે. તેનાથી સમતલ ફળદ્રુપ પૂરના મેદાનનું નિર્માણ થાય છે. જ્યારે નદીના બંને કિનારે મોટા પ્રમાણમાં કાંપ માટીના નિક્ષેપણથી લાંબા અને ઓછી ઊંચાઈના અનેક ઢગ રચાય છે, ત્યારે તેને કુદરતી તટબંધ કહેવામાં આવે છે. સમુદ્ર સુધી પહોંચતા સુધીમાં નદીનો પ્રવાહ ધીમો થઈ જાય છે તથા નદી અનેક પ્રવાહોમાં વિભાજિત થઈ જાય છે. તેને શાખા પ્રશાખા કહેવામાં આવે છે. અહીં નદીની ગતિ ધીમી થઈ જાય છે. તે પોતાની સાથે લાવેલ કાંપ, રેતી, માટી, અન્ય પદાર્થોનું નિક્ષેપ પણ કરવા લાગે છે. દરેક શાખા પ્રશાખા પોતાના મુખનું નિર્માણ કરે છે. બધા મુખોના નિક્ષેપણના જથ્થાથી મુખ ત્રિકોણ એટલે કે ડેલ્ટાનું નિર્માણ થાય છે. જુઓ, તમને આકૃતિ પણ બતાવી છે નાળાકાર સરોવરની રચના. નાળાકાર સરોવર ઉપર જુઓ ધોવાણનો પ્રથમ તબક્કો, નદીના એક્સ પર ધોવાણ અને વાય પર નિક્ષેપણ, આ રીતનું તમને બતાવવામાં આવ્યું છે. વધુ નિક્ષેપણ, આ રીતનું નદીનો આકાર હોય છે. ઘણી વખત તમે જોજો, તમે નદીએ ચાલતા જાઓ તો તમને એનો આકાર, એના મુખ, કેટલી જગ્યાએથી પાણી આવે છે, ક્યાં ક્યાં કઈ રીતે ઢાળમાં જાય છે, આ બધું તમે જોઈ શકો. ત્યાર પછી આવે છે સમુદ્ર મોજાનું કાર્ય, પેજ નંબર 52 પર. સમુદ્ર મોજાના ઘસારણ અને નિક્ષેપણ કિનારાના ભૂમિ સ્વરૂપો બનાવે છે. સમુદ્રના મોજા સતત ખડકો સાથે ટકરાયા કરે છે, જેનાથી તિરાડો બને છે. સમયાંતરે તે મોટી અને પહોળી બની જાય છે. તેને સમુદ્રી ગુફા કહે છે. આ ગુફાઓના મોટા થતા જવાથી માત્ર છત જ રહે છે, જેનાથી તટીય મહેરાબ કમાન બને છે. સતત ઘસારણ છતને પણ તોડી નાખે છે. ફક્ત દિવાલો રહે છે અને દિવાલ જેવા ભૂમિ સ્વરૂપને સ્ટેન્ક કહે છે. સમુદ્ર જળની ઉપર લગભગ ઉર્ધ્વ થયેલ ઊંચા ખડકાર કિનારાઓને સમુદ્ર કમાન કહે છે. સમુદ્રી મોજાઓ કિનારા પર નિક્ષેપણ જમા કરી સમુદ્ર પુલિનનું નિર્માણ કરે છે. ત્યાર પછી આવે છે હિમ નદીનું કાર્ય. હિમ નદી હિમાચ્છાદિત પર્વતીય ક્ષેત્રોમાં બરફની નદીઓમાં બને છે. હિમ નદીઓ નીચેના નક્કર ખડકોથી ગોળાશ્મ માટી અને પથ્થરોનું ઘસારણ કરી વિશિષ્ટ કે ગોળાશ્મી ભૂદ્રશ્યનું નિર્માણ કરે છે. હિમનદી ઘસારણ દ્વારા યુ આકારની ખીણનું નિર્માણ કરે છે. હિમનદી પીગળતા પર્વતીય ક્ષેત્રોમાં આવેલા કોતરોમાં પાણી ભરાઈ સરોવર એટલે કે ટ્રાનનું નિર્માણ થાય છે. હિમનદી દ્વારા લાવવામાં આવેલ પદાર્થો જેવા કે નાના મોટા ખડકો, રેતી અને કાંકરા નિક્ષેપિત થતાં તેના પ્રવાહ વચ્ચે ટેકરીરૂપ ડ્રમલીન ભૂમિ સ્વરૂપનું રચના થાય છે. આવી રીતે હિમનદીનું નિર્માણ થાય છે. અને એ હંમેશા હિમનદી ક્યાં હોય? હંમેશા બરફ આચ્છાદિત પ્રદેશો હોય, પર્વતો હોય, ત્યાં જ હોય. પવનનું કાર્ય. રણમાં પવન એ ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે. પવન ખડકોના ઉપરના ભાગથી સરખામણીએ નીચેના ભાગને સરળતાથી ઘસે છે. આથી આવા ખડકોના આધાર સાંકડો અને મથાળું મોટું રહે છે. રણમાં ભૂછત્ર આકારના ખડકો જોવા મળે છે, જેને સામાન્ય રીતે ભૂછત્ર ખડક કહેવામાં આવે છે. તેવા ભૂમિ સ્વરૂપને ભૂછત્ર ખડક કહે છે. પવન ગતિથી પોતાની સાથે રેતને એક સ્થળેથી બીજા સ્થળ પર પહોંચાડે છે. જ્યારે પવનની ગતિ અટકે છે ત્યારે તે રેતી જમીન પર પથરાઈને નાની ટેકરી બને છે. તેને ઢુવા એટલે કે બારખન કહે છે. જ્યારે રાજસ્થાનના રણમાં આ પ્રકારના ઢુવા જોવા મળે છે, તેને દૂર લઈ જાય છે. જ્યારે આ માટીના કણ વિશાળ વિસ્તારમાં નિક્ષેપિત થઈ જાય છે તો તેને લોએસ કહે છે. ચીનમાં મોટા લોએસ નિક્ષેપ જોવા મળે છે. તમે આપણે રાજસ્થાન ક્યારેક ટૂર કરીએ તો તમે જોઈ શકશો, અથવા તો તમે ક્યારે રાજસ્થાન જાઓ તો તમે જોઈ શકશો. આ સાથે આ પાઠ અહીંયા પૂર્ણ થાય છે. ઓકે, થેન્ક યુ.